નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર આજે આપણે બીજો ટોપિક ભણીશું. પહેલા ટોપિકની અંદર આપણે વર્તુળના પાયાના સૂત્રો એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ તથા ઝડપ આધારિત સૂત્ર અંતરના છેદમાં સમય અને અંતર બરાબર પરિઘ ગુણ્યા પરિભ્રમણની સંખ્યા આ સૂત્રો વિશે સમજી ગયા. હવે આપણે ટોપિક 2 ની અંદર વર્તુળનો ચાપ સમજવાનો છે, વૃત્તાંશ સમજવાનું છે અને વૃત્તખંડ સમજવાનું છે. તો સૌથી પહેલા લઈએ વર્તુળનો ચાપ. મિત્રો, આકૃતિમાં તમને બે વર્તુળ દેખાય છે. આ બે વર્તુળના બંને કેન્દ્ર છે. હવે જો આ કેન્દ્રથી નીચેના ભાગે એટલે કે કોઈ એક બિંદુ હું અહીંયા લઉં, એક બિંદુ હું આ જગ્યાએ લઉં અને બીજું બિંદુ હું આ જગ્યાએ લઉં, તો આ બંને બિંદુને જોડતો જે એક રેખાખંડ છે એ એની જીવા થાય. આ જીવાના જે અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર હોય તેને ગુરુચાપ કહેવાય. આ ગુરુચાપ કહેવાય. અને જીવાના જે અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર ન હોય તેને લઘુચાપ કહેવાય. બરાબર. તો જો એક વસ્તુ બધી બતાવું તમને. અહીંયા આ એ અને બી ને જોડતો એક રેખાખંડ એટલે આને એક જીવા કહેવાય. શું કહેવાય? જીવા. એ અને બી ને જોડતો રેખાખંડ એટલે આ જીવા. આ જીવાના ઉપરના અર્ધતલમાં આ કેન્દ્ર બિંદુ છે, તો આ થયો ગુરુચાપ. આ થાય ગુરુચાપ. અને નીચેના અર્ધતલમાં એટલે કે આ જે જીવા છે, જીવાથી આ ઉપરનું અર્ધતલ કહેવાય આખું, અને આ નીચેનું અર્ધતલ કહેવાય. જે અર્ધતલમાં કેન્દ્રબિંદુ હોય તેને ગુરુચાપ કહેવાય, અને જે અર્ધતલમાં કેન્દ્રબિંદુ ન હોય તેને શું કહેવાય? લઘુચાપ. તો અહીંયા આવશે લઘુચાપ. હવે લઘુચાપ પછી આ છે બીજું. જુઓ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું, તો કે આ થયો જીવા, એક પ્રકારનો વ્યાસ પણ કહેવાય, સૌથી મોટી જીવા. હવે આમાં કેન્દ્રબિંદુ તો વચ્ચે જ છે, નીચે પણ નથી અને ઉપર પણ નથી, વચ્ચે જ છે, એટલે આ થયો અર્ધચાપ. વર્તુળના બે સમાન ભાગ કરે છે ને વર્તુળના પરિઘના બે સમાન ભાગ કરે છે, એટલે આ પણ અર્ધચાપ અને ઉપરનો પણ અર્ધચાપ. બરાબર. તો હવે એના સૂત્રો જોઈએ. લઘુચાપની લંબાઈ, આ નીચેનો. હવે આ લઘુચાપના બંને અંત્યબિંદુ એ અને બી, આ એ અને બી થી આ કેન્દ્ર આગળ રચાતો જે ખૂણો છે ને, આ ખૂણો એ અને બી ને જોડતા, એ અને બી ને કેન્દ્ર સાથે જોડવાનો લખ્યું છે. જો થીટા બરાબર શું? તો કે ચાપના બંને અંત્યબિંદુ. ચાપના અંત્યબિંદુ કયા? અહીંયા લઘુચાપ લો તો લઘુચાપના બંને અંત્યબિંદુ એ અને બી છે, તેને કેન્દ્ર સાથે જોડતી, આ કેન્દ્ર સાથે જોડતી શું કહેવાય? ત્રિજ્યાઓ. આ ત્રિજ્યાઓ વચ્ચેનો જે ખૂણો છે ને, આ ખૂણાને કહેવાય છે થીટા. તો આ થીટાને આધારિત લઘુચાપની લંબાઈ એલ, લઘુચાપને એલ તરીકે ઓળખીએ છીએ આપણે. તો લઘુચાપની લંબાઈને એલ બરાબર પાઈ આર થીટા છેદમાં 180, આ એનું સૂત્ર છે. એ જ રીતે ગુરુચાપની લંબાઈ, આ ઉપરની ગુરુચાપ. તો હવે આ જે થીટા છે એનો આ થીટા એનો વિપરીત કોણ થઈ જાય? વિપરીત કોણ થાય ને. આ જે નીચેનો થીટા છે એ લઘુચાપનો થીટા છે. તમારે ગુરુચાપનું શોધવું હોય તો ગુરુચાપનો થીટા તમારી પાસે હોવો જોઈએ. તો ગુરુચાપનો થીટા કેટલો હોય? આખું વર્તુળ 360 અંશનું બને તો નીચેનો લઘુચાપ છે, આ લઘુચાપનો થીટા બાદ કરો તો ઉપરનો ગુરુચાપનો થીટા મળે. તો એટલે આ થીટાની જગ્યાએ તમારે અહીં શું લખવાનું? 360 માઇનસ થીટા. આ થીટા એટલે આ જે છે તે. અથવા તમે સીધું તમને એમ લખીને આપે કે ગુરુચાપનો થીટા 270 છે, તો તમે અહીંયા સીધા 270 લખી શકો આ જ સૂત્રની અંદર. બરાબર. અહીંયા 360 માઇનસ 270 કરવાના નથી, ધ્યાન રાખજો. ગુરુચાપની લંબાઈ શોધવા માટેનો આ જે થીટા છે તે લઘુચાપનો થીટા છે. એટલે તમારો જે થીટા છે તે 180 કરતાં મોટો હોવો
જોઈએ, બરાબર. તો સૂત્ર એનું એ જ છે, જો પાય આર થીટાની જગ્યાએ 360 માઇનસ થીટાના છેદમાં 180. પછી અર્ધચાપની લંબાઈ. અર્ધચાપ એટલે એક પ્રકારનો અર્ધ પરિઘ થાય. આખા પરિઘનું સૂત્ર 2 પાય આર છે. તો અડધા પરિઘનું ખાલી શું થશે? પાય આર. એટલે સૂત્ર આવે છે પાય આર. એક નોંધ લખેલી છે અહીંયા કે થીટાની કિંમત જો 180 કરતાં નાની હોય તો તેનો લઘુચાપ અથવા લઘુવૃત્તાંશ અથવા લઘુવૃત્તખંડ જ મળશે. આગળ આવશે. 180 કરતાં નાનું એટલે બધું લઘુ. 180 કરતાં મોટો થીટા હોય તો એમાં ગુરુચાપ, ગુરુવૃત્તાંશ અને ગુરુવૃત્તખંડ મળશે. અને 180 જ હોય તો અર્ધચાપ, અર્ધવૃત્તાંશ અને અર્ધવૃત્તખંડ મળશે. બરાબર. આ ધ્યાન રાખજો. આ નોંધ ખાસ અગત્યની છે. થીટા તમારે ધ્યાન રાખવાનો છે. વૃત્તાંશ એટલે શું? તો કે વૃત્તાંશ એટલે આ જે લઘુચાપ છે ને, લઘુચાપ અને આ બે ત્રિજ્યાઓ એનાથી ઘેરાયેલો પ્રદેશ એટલે વૃત્તાંશ કહી શકાય. તો વૃત્તાંશનું અહીંયા સૂત્ર લખી શકો તમે. અહીંયા લઘુચાપ અથવા ખાલી ચાપ લખો તો પણ ચાલે, કારણ કે લઘુચાપને એવું બધું કરવી જરૂરી નથી. આપણે અહીંયા લખી દઈએ ખાલી ચાપ. ચાપ વત્તા બે ત્રિજ્યાઓ. ચાપ વત્તા બે ત્રિજ્યાઓથી ઘેરાયેલો પ્રદેશ. ઘેરાયેલો પ્રદેશ બરાબર વૃત્તાંશ. ઓકે. આ એક ખાલી સમજ માટે છે. આ વ્યાખ્યા ન હોઈ શકે, પણ આ ખાલી સમજ માટે છે. આ વૃત્તાંશની પરિમિતિનું એક સૂત્ર બની શકે. આપણે અહીંયા વધારાનું લખી દઈએ, પછી યાદ રહેશે નહીં. વૃત્તાંશની પરિમિતિ. વૃત્તાંશની પરિમિતિ. ચાલો, વૃત્તાંશ એટલે શું? તો કે વૃત્તાંશની પરિમિતિમાં કોણ કોણ આવે? તો કે અહીંયાથી બિંદુ એ છે અને આ જગ્યાએ બિંદુ બી છે. તો એક આ ભાગ આવે આખો અહીંથી અહીં સુધીનો. આ શું કહેવાય? લઘુચાપ કહેવાય. એટલે કે ચાપની લંબાઈ આવે. તો વૃત્તાંશની પરિમિતિમાં ચાપની લંબાઈ. પછી આ શું આવે? ત્રિજ્યા આર. અને આ પણ શું આવે? ત્રિજ્યા આર, એટલે કે 2r. તો આ જે ચાપની લંબાઈને આપણે એલ તરીકે ઓળખીએ. તો વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર શું આવે? ચાપની લંબાઈ. હવે જો એ લઘુ વૃત્તાંશ લખો તો લઘુ ચાપની લંબાઈ, ગુરુ વૃત્તાંશ લખો તો ગુરુ ચાપની લંબાઈ, અને વત્તા 2 અને r. r એટલે શું છે? ત્રિજ્યા છે. આ એનું સૂત્ર થાય, વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર. બરાબર. તો અહીંયા જુઓ હવે કે બે ત્રિજ્યાઓ અને નીચેનો રહેલો લઘુચાપ એના દ્વારા આ ઘેરાયેલો જે આ ગ્રીન ભાગ છે આખો, આ ગ્રીન ભાગ એટલે અંદરનો ભાગ આખો થયો લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ. અને આ ઉપરનો જે આખો ભાગ થયો તે થયો ગુરુ વૃત્તાંશ. ઉપરનો જે ભાગ શું થયો? ગુરુ વૃત્તાંશ. હવે આ વ્યાસ વડે વર્તુળના બે ભાગ થયા એટલે આ થયો અર્ધ વૃત્તાંશ. અર્ધ વૃત્તાંશ. અને અહીંયા પણ થયો અર્ધ વૃત્તાંશ. ખ્યાલ આવી ગયો? તો એ રીતે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે વૃત્તાંશ એટલે ક્ષેત્રફળ છે. બરાબર. એ વર્તુળનો આ થીટાને કારણે થોડોક ભાગ કપાઈ જાય છે, આ થીટાને કારણે. તો પહેલા તો આખા વર્તુળનું ક્ષેત્રફળ શું થયું? પાય આર સ્ક્વેર. હવે આ ભાગ અડધો થયો કોને કારણે? તો કે બે ત્રિજ્યાઓ વચ્ચે રચાતા થીટાને કારણે. એટલે થીટાના છેદમાં 180 એ એનો ભાગ, 360 એ એનો ભાગ છે. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું થયું? પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. યાદ રાખજો, અહીંયા પાય આર થીટા છે 180 છે, અહીંયા પાય આર સ્ક્વેર થીટા છે છેદમાં 360 છે. એ જ રીતે ગુરુ વૃત્તાંશનું આ થીટાની જગ્યાએ તમારે શું કરી દેવાનો?
360 માંથી થીટા પહેલા આપેલો જે લઘુવૃત્તાંશનો જે થીટા હોય ને એ બાદ કરો એટલે તમને આ ઉપરનો થીટા મળશે, એટલે કે વિપરીત કોણ મળશે. એ થીટાને તમે અહીંયા બાદ કરી નાખશો નીચેનો થીટાને, એટલે તમને આ જે થીટા મળશે 180 કરતાં મોટો મળશે, અને 180 કરતાં મોટો મળશે એટલે એમાં શું મળશે? ગુરુવૃત્તાંશ. સૂત્ર એનું એ છે πr², થીટાની જગ્યાએ ખાલી 360 માઇનસ થીટા કરવાના, છેદમાં 360 તેમના તેમ રહેશે. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવૃત્તાંશ બોલો કે અર્ધવર્તુળ બોલો, અર્ધવૃત્તાંશ કે અર્ધવર્તુળ, વર્તુળનું ક્ષેત્રફળ શું છે? πr². તો અર્ધવર્તુળનું πr² છેદમાં 2. વૃત્તખંડ માટે તમારે શું કરવાનું છે? તો કે વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. મિત્રો, આ વૃત્તાંશને એક પીઝાના પીસ તરીકે પણ તમે ઓળખી શકો. પીઝામાં 7 કે 8 પીસ કે 6 પીસ પડતા હોય તો એમાંથી એક પીસ તમે ઉપાડો એટલે એ વૃત્તાંશ થાય, ધ્યાન રાખજો. અને બાકીનો ડીશમાં પડી રહેલો પીઝા જે છે એ બધોનો ભાગ ભેગો કરો એટલે એ ગુરુવૃત્તાંશ થઈ જાય. તમે એને કલ્પના કરો અથવા પીઝા ખાજો આજે એટલે તમને ખબર પડી જશે. વૃત્તખંડનું ક્ષેત્રફળ, વૃત્તખંડ એટલે શું? તો કે એમાંથી ત્રિકોણ કાપી નાખવાનું. જે પીઝાનો પીસ આપણે ઉપાડ્યો હોય ને તેનો અણીવાળા ભાગ પાસેથી તમારે સીધું બટકું ભરવાનું, અને જીવાઓના બંને અંત્ય બિંદુએથી સીધી આડી રેખા કપાઈ જવી જોઈએ, એવી રીતે. સમજ્યા? જો બતાવું તમને અહીંયા, આ જે વૃત્તાંશ છે ને તેને અહીંયાથી કાપી નાખવાનો, એ અને બી થી શું કરવાનો? કાપી નાખવાનો, એટલે જે ત્રિકોણ કપાઈ જાય ને એ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. તો વૃત્તખંડના ક્ષેત્રફળ માટે એક આકૃતિ બતાવી દઉં તમને. પહેલા આપણે ત્રિકોણના ક્ષેત્રફળ સમજી લઈએ. વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરતા વૃત્તખંડ મળે. લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરો તો લઘુવૃત્તખંડ મળે. ગુરુવૃત્તાંશમાં ત્રિકોણ ઉમેરો તો ગુરુવૃત્તખંડ મળે. આ ધ્યાન રાખજો ખાસ. એટલે ગુરુવૃત્તખંડ માટે આ સૂત્ર લાગુ પડે નહીં. તો વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરવાનું છે એટલે પહેલા આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રોને સમજીએ અને તેને યાદ કરીએ. ધોરણ 9 ની અંદર આ સૂત્રો હતા. જો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1/2 કા બ એ બા, એટલે કે કાટખૂણો બનાવતી એક બાજુ, ઊભી એક બાજુ, અને કા બ બી બા એટલે કાટખૂણો બનાવતી બીજી બાજુ, એટલે કે આડી એક બાજુ. ઊભી અને આડી લેવાની, કર્ણ લેવાનો નથી. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ વધારે આવશે, આ સૂત્રનો ઉપયોગ વધારે આવશે. આમ તો આ બધા જ, આ 3 એ 3. આ હેરોનનું સૂત્ર બહુ વપરાતું નથી. હેરોનના સૂત્ર ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s માઇનસ as માઇનસ bs માઇનસ c, જ્યાં s ઇઝ ઇક્વલ ટુ અર્ધ પરિમિતિ, જ્યાં s ઇઝ ઇક્વલ ટુ અર્ધ પરિમિતિ, એટલે કે જે ત્રિકોણની બાજુઓના માપ હોય તેનો સરવાળો કરીને અડધું કરી દેવાનું એટલે અર્ધ પરિમિતિ મળે. હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુવૃત્તખંડ માટે તમારે શું કરવાનું છે? વૃત્તાંશમાંથી ત્રિકોણને બાદ કરવાનો છે. બતાવું જો આકૃતિમાં. એમ સમજો કે આ તમારું વર્તુળ છે. હવે આ વર્તુળનું આ કેન્દ્ર બિંદુ છે, બરાબર. આ કેન્દ્રને આ એક ત્રિજ્યા વડે જોડો, આ બાજુ કેન્દ્રને આ બીજી ત્રિજ્યા વડે જોડો. હવે બંને ત્રિજ્યાના જે અંત્યબિંદુઓ છે, આ એ અને આ બી, આ પીઝાનો પીસ છે એમ સમજો, એમાંથી અહીંથી આમ સીધું બટકું ભર લો. બરાબર, આટલું તમે એને કાપી નાખો એટલે આ ઓ એ બી ત્રિકોણ થયો. તો પછીનો જે બાકીનો જે આ ભાગ વધે છે નીચેનો, એ થાય છે લઘુવૃત્તખંડ. આ ભાગ જે છે તે છે લઘુવૃત્તખંડ. તો તમારે લઘુવૃત્તખંડ શોધવા માટે લઘુવૃત્તાંશ શોધવો પડે. લઘુવૃત્તાંશ શોધીને તેમાંથી ત્રિકોણને શું કરવાનો? બાદ કરવાનો છે.
અને ગુરુવૃત્તખંડ શોધવો હોય તો અહીંથી અહીં સુધીનો આખો ભાગ ગુરુવૃત્તખંડ કહેવાય. એ બી જીવા અને ઉપરનો લઘુચાપ એ બી. તો ગુરુવૃત્તખંડમાં શું આવે? ગુરુચાપ એ બી અને આ જીવા એ બી થી ઘેરાયેલો પ્રદેશ. એટલે શું થઈ જાય? ગુરુવૃત્તખંડ. એ રીતે લઘુવૃત્તખંડ શું થાય? તો કે નીચેનો ચાપ એટલે કે લઘુચાપ એ બી અને જીવા એ બી થી ઘેરાયેલો પ્રદેશ. એટલે આમાં તમારે વૃતાંશમાંથી ત્રિકોણને શું કરવો પડે? કાપવો પડે, તો તમને આ ભાગ મળશે. બરાબર. જ્યારે આમાં શું કરવું પડે? તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તખંડ આપણે શોધી લીધો હોય તેને બાદ કરી નાખશો એટલે તમને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. તો આ થઈ સૂત્રોની બધી સમજ. હવે આ સૂત્રોનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે આપણે અહીંયા સમજતા જઈએ. તો ઉદાહરણ નંબર 2 છે. 4 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30નો ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધો અને ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ પણ શોધો. જો મિત્રો, અહીંયા તમને ગુરુવૃતાંશ શબ્દ આપ્યો છે, જ્યારે અહીંયા ખાલી વૃતાંશ શબ્દ આપ્યો છે. તો આ વૃતાંશનો થીટા જુઓ કેટલો છે? 30. તો આ કયો વૃતાંશ હશે? આ એક પ્રકારનો લઘુ વૃતાંશ જ હશે. સ્પષ્ટતા કરવી જરૂરી નથી કે તમારે લઘુ વૃતાંશ શોધો કે ગુરુ વૃતાંશ શોધો. થીટા ઉપરથી જ તમને ખબર પડી જશે કે લઘુ વૃતાંશ થાય કે ગુરુ વૃતાંશ થાય. બરાબર. જો થીટા તમારો 180 કરતાં નાનો હશે તો લઘુ વૃતાંશ બનશે અને 180 કરતાં મોટો હશે તો ગુરુ વૃતાંશ બનશે. તો હવે આપણે અહીંયા 4 સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળું એક વર્તુળ છે. તો પહેલાં લખી લઈશું અહીંયા r બરાબર 4 સેમી. જે આપેલું હોય એ પહેલાં લખી લઈએ. r બરાબર 4 સેમી. કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવે છે એટલે થીટા બરાબર 30 અંશ આપેલા છે. પાઈની કિંમત 3.14 કીધેલી છે. કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા સીધું પહેલાં લખીએ વૃતાંશનું ક્ષેત્રફળ અથવા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુવૃતાંશનું ક્ષેત્રફળ. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ થશે πr² થીટા છેદમાં 360. πr² થીટા છેદમાં 360. પાઈની કિંમત છે 3.14 એટલે 314 છેદમાં આવશે 100 ગુણ્યા આરની કિંમત છે 4 ગુણ્યા 4 થીટાની કિંમત છે 30 અને આખાના છેદમાં 360 લખો અથવા ખાલી 30ના છેદમાં 360 લખો તો પણ ચાલશે. બરાબર. હવે છેદ ઉડાડો. 0 0 ઉડી ગયો. 3 ચોક 12 12 તરી 36. હવે 314 ગુણ્યા 4 314 ગુણ્યા 4 છેદમાં આવશે 100 ગુણ્યા 3. 314 ને 4 વડે ગુણો અને એને 3 વડે ભાગો. બરાબર. રફકામ કરીશું આપણે બાજુમાં. 314 ગુણ્યા 4 ચોકે ચોકે 16નો છગડો વધી આવી 1 4 એકા 4 ને 1 5 અને 4 તરી 12. હવે એને 3 વડે ભાગીએ. 12 56. જવાબ તમારો અનંત આવૃત આવશે. 4 તરી 12 0 0
5 3 એકા 3 2 અને 6 8 તરી 24 2 0 પોઈન્ટ 6 તરી 18 6 તરી 18 ચાલ્યા કરશે માટે જવાબ આવશે 418.666 ચાલ્યા કરશે અને એના હજી છેદમાં 100 લખવાના આપણે બાકી છે એટલે 4.1866 સેમી સ્ક્વેર. આ થયું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે ગુરુવૃત્તાંશ. તો ગુરુવૃત્તાંશના ક્ષેત્રફળ માટે પહેલા તમે થીટાની બાદબાકી બતાવી દો તો પણ ચાલે, અથવા સૂત્રની અંદર તમે થીટાની બાદબાકી બતાવો તો પણ ચાલે. 360 માઇનસ થીટા અને છેદમાં 360. અથવા તમારે શું કરવાનું, આ જે થીટા છે ને આ બાદબાકી 360 માઇનસ થીટાની અહીંયા પહેલાં જ કરી લેવાની તો પણ ચાલે. તો 314 છેદમાં 100. આરની કિંમત છે 4 ગુણ્યા 4 ગુણ્યા 360 માઇનસ થીટા છે 30 એને કૌંસમાં જ કરવાનો અને છેદમાં લખવાના 360 ઉડાડી નહીં દેતા હો. 314 છેદમાં 100 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 330 અને છેદમાં 360. 0 0 ગયા. હવે અવિભાજ્ય અવયવ પાડીએ આપણે. બરાબર, અવિભાજ્ય અવયવ પાડીને તમને છેદ ઉડાડવાનું શીખવાડું. કેટલીક વખત આ રીતે પણ કરશું ને કેટલીક આ પણ કરશું, એટલે તમને બધી રીત આવડવી જોઈએ. 157 દુ 314 અવયવ 157 દુ. 4 અવયવ 2 ગુણ્યા 2, બીજા 4 પણ 2 ગુણ્યા 2 અને 33 11 ગુણ્યા 3. છેદમાં શું આવશે, 100 રાખીએ આપણે. એના પણ 5 દુ ઉડાડી શકાય, પણ અહીંયા નીચે ઉપર 5 વધતો નથી એટલે. હવે 36 અવયવ 3 તરી 9 9 દુ 18 18 દુ 36 2 ગયો 2 ગયો 2 ગયો 2 ગયો. આ 3 ગયો અને અહીંથી 3 ગયો. તો હવે જે વધ્યું તે બધાનો ગુણાકાર. 157 દુ 314 314 ગુણ્યા 11 અને ચોક 44 એટલે 314 ગુણ્યા 44 કરીએ. 314 ગુણ્યા 44. 0 ચોકે ચોકે 16 નો 6 વધી આવી 1 ચોક 4 એકા 4 ને 1 5 અને 4 તરી 12 12 56. અહીંયા 12 56 એક અંક ઓછો કરીને લખી દેવાનું. તો અહીંયા આવશે 6 ને 5 11 નો 1 વધી આવી 1 5 ને 3 8 3 અને 1. હવે આ જે 1 3 8 1 6 છે એને તમારે કેટલા વડે ભાગવાના છે, 3 વડે. તો 4 તરી 12 1 18 6 તરી 18 0 0 ઉપરથી ઉતાર્યો 1 પણ 3 ઘડિયામાં 1 આવતો નથી એટલે અહીંયા ભાગ ન ચાલે એની શૂન્ય મૂકવાનું ભૂલતા નહીં. પછી જ તમારે છગડો ઉતારવાનો આવે અને પછી 3 પંચા 15 1 0. હવે આ 0 તમે વધારાનો મૂકો છો એટલે અહીં તમારે શું મૂકવો પડે, પોઈન્ટ. 3 તરી 9 1 અને 0 હવે ચાલ્યા કરશે. તો શું આવશે અહીંયા જવાબ? એમાં 2 પોઈન્ટ હજી બીજા કાપી પણ લઈએ, સાથે સાથે આમાંથી બીજા 2 પોઈન્ટ કાપી લો તો 4.6.053 અને હજી એક 3 લખવો હોય તો પણ તમે લખી શકશો. સેમી સ્ક્વેર. આ થયું ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ.
બરાબર. તો જવાબ પાછો બંનેનો મોટો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી સ્વાધ્યાય 12.2 પ્રશ્ન પહેલો જોઈ લઈએ. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો છે. 60 અંશનો ખૂણો છે મતલબ આ કેવું વૃત્તાંશ હશે? લઘુ વૃત્તાંશ હશે. તો અહીંયા આર બરાબર કેટલા લખવાના છે? 6 સેમી. આર બરાબર 6 સેમી. થીટા બરાબર કેટલા આપેલા છે? 60. જરૂર જણાય તો પાઈની કિંમત 22/7. હવે 60 અંશનો ખૂણો છે એટલે લઘુ વૃત્તાંશ જ આવે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈની કિંમત છે 22/7. આરની કિંમત છે 6 × 6. થીટાની કિંમત છે 60. છેદમાં આવશે 360. 0 0 ઉડી ગયા. 6 36 ગયા. 22 × 6. 6 દુ 12 બગડો વધી આવી 1. 6 દુ 12 ને 1 13. 332/7 સેમી સ્ક્વેર. તમે આવો જવાબ પણ રાખી શકો. આને પોઈન્ટમાં ફેરવવું જરૂરી નથી. જેમ કે આ ઉપરની જે રકમો છે એમાં અહીંયા છેદમાં તમે 3 રાખીને ઉપરના જે પોઈન્ટ કાપવાના હોય કાપીને પણ તમે એમનામ રાખી શકત. અને આનો જો પોઈન્ટ કાપવો હોય, પોઈન્ટના સ્વરૂપમાં લાવવું હોય તો તમારે શું કરવાનું? 132 ને તમારે 7 વડે ભાગવા પડે. તો 7 એકા 7. 13 માંથી 7 ગયા 6. ઉપરથી ઉતાર્યો 2. 9 × 7 = 63 વધી જશે તો 8 × 7 = 56. 8 × 7 = 56. 4 ને 2 6 વધ્યા. ઉપરથી હજી એક 0 વધારાની મૂકો તો અહીંયા પોઈન્ટ આવશે. હવે 60 ફરી પાછું 8 × 7 = 56. તો અહીંયા આવશે 4 અને 0. પછી આવશે 7 × 5 = 35. મતલબ આવી રીતની અલગ અલગ સંખ્યાઓ તમારી ચાલુ રહેશે. તો તમે એનો જવાબ આ પણ લખી શકો. કયો? 18.85 સેમી સ્ક્વેર. કૌંસમાં તમારે લખવું પડશે આશરે. કેમ? તો કે આ જે જવાબ છે તે પૂર્ણ તમારો નથી. એવી જ રીતે અહીંયા પણ આપણે લખી દઈએ. કૌંસમાં લખી દેવાનું આશરે. જે જવાબ પૂરતા પૂર્ણાંકમાં ન આવે કે અપૂર્ણાંકમાં ન આવે એના કૌંસમાં આ રીતે આશરે એમ લખી લેવું પડે અથવા આસન્ન મૂલ્ય એમ લખી લેવું પડે. ઓકે. તો એ જ રીતે પ્રશ્ન નંબર, આનો મોટો જવાબ પાછો લખી દેવાનો છે તમારે. પ્રશ્ન નંબર 2 જોઈએ. 22 સેમી પરિઘવાળા. જો ધ્યાન આપજો, અહીંયા 22 સેમી પરિઘનું માપ છે. તો પરિઘ ઉપરથી પહેલાં ત્રિજ્યા શોધી લઈએ. હવે એક દાખલો આપણે ટોપિક 1 ની અંદર આવ્યો હતો. પરિઘ બરાબર 22 સેમી. શું આપેલું છે લખી દઈએ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશ એટલે શું? તો કે 4 સરખા ભાગ થાય તે. જેમ કે આ વર્તુળ છે. હવે એનો ચતુર્થાંશ એટલે શું? રેડી? આ ચતુર્થાંશ. હવે એમાંથી કોઈ પણ એક ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ખાલી. કોનું? તો કે આનું. આ ચતુર્થાંશ એટલે કે ચોથો ભાગ. આટલું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમે અહીંયા ત્રિજ્યા લખી શકો અને અહીંનો થીટા કેટલો થયો? આ થીટા 90. તો એને આધારે પણ તમે સૂત્ર, આ દાખલો 2 રીતે ગણીને બતાવું. પહેલાં પરિઘ આપેલો છે 22 સેમી. તો પહેલાં પરિઘ ઉપરથી આપણે આર શોધી લઈએ. પરિઘ 22 સેમી છે ને, અને બીજો ચતુર્થાંશ છે. એ વાક્ય લખીએ. વર્તુળનો ચતુર્થાંશ હોવાથી
વર્તુળના ચતુર્થાંશ હોવાથી થીટા બરાબર 90 અંશ થાય. કઈ રીતે? તો કે ચતુર્થાંશ એટલે 4 સરખા ભાગ થાય. તો આખા વર્તુળનો કેટલા અંશનો ખૂણો? 360. તો આખા વર્તુળના જો 360 હોય તો 360 ને તમે 4 વડે ભાગો એટલે 90 અંશ મળે. આ ચતુર્થાંશની વાત કરી. ચાલો આવી રીતે તમને એમ લખે ચતુર્થાંશની જગ્યાએ ષષ્ઠાંશનું ક્ષેત્રફળ શોધો. તો ષષ્ઠાંશ આ રીતે ષષ્ઠાંશનું ક્ષેત્રફળ શોધવાનું કહેતો તો તમારે શું કરવાનું? 360 ભાગ્યા 6 કરવાના એટલે 60 અંશ થઈ જાય. ચાલો તમને એમ કે અહીંયા અષ્ટાંશનું ક્ષેત્રફળ શોધો. તો અષ્ટાંશ તો અષ્ટાંશનું ક્ષેત્રફળ શોધવાનું કે તો તમારે શું કરવાનું? 360 ના છેદમાં 8 કરી દેવાના. તમને એમ કે વર્તુળના દશાંશનું ક્ષેત્રફળ શોધો. તો દશાંશ માટે શું કરવાનું? 360 ના છેદમાં 10 બરાબર 36 અને છેદમાં 8 એટલે અહીંયા આવશે 45. આ રીતના બધા ખૂણા બનતા જાય. ષષ્ઠાંશ, અષ્ટાંશ, ચતુર્થાંશ, તૃતીયાંશ કહેતો તો 120 અંશ થઈ જાય. વર્તુળના તૃતીયાંશનું ક્ષેત્રફળ શોધો તો 120 અંશનો ખૂણો બની જાય. તૃતીયાંશ એટલે 3 સરખા ભાગ પાડી દેવાના. તો અહીંયા એ જ રીતે કામ કરવાનું છે. તો હવે આગળ વધીએ અને પરિઘ ઉપરથી પહેલાં આપણે ત્રિજ્યા જરૂરી છે એટલે ત્રિજ્યા શોધીશું. તો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr. પરિઘનું મૂલ્ય કેટલું છે? અહીંયા 22 બરાબર 2 ગુણ્યા 22 ના છેદમાં 7 અને ગુણ્યા r. હવે 7 અને આ બધાને પેલા બરાબરની આ બાજુ લાવીએ ડાબી બાજુ. 22 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 ઇઝ ઇક્વલ ટુ r. 22 ઉડી ગયા તો માટે r બરાબર 7 છેદમાં 2 સેમી અથવા 3.5 લખો તો પણ ચાલશે, પણ હું 7 છેદમાં 2 રાખું છું. હવે ચતુર્થાંશનું ક્ષેત્રફળ છે. તો વર્તુળના ચતુર્થાંશ, ધ્યાન આપજો, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણે લખીશું અહીંયા જ ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશ એટલે એક પ્રકારનો વૃત્તાંશ જ કહેવાય. ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r² થીટા છેદમાં 360. એક પ્રકારનો વૃત્તાંશ જ છે. ચતુર્થાંશ એટલે વૃત્તાંશ. પાઈની કિંમત 22 છેદમાં 7, આરની કિંમત 7 છેદમાં 2, 2 વખત લખવાનું ભૂલતા નહીં. 7 છેદમાં 2. થીટા બરાબર ચતુર્થાંશ હોવાથી થીટા બરાબર કેટલો થયો? 90 છેદમાં 360. 7 ઉડી ગયા, 11 દુ 22 ઉડ્યા, 0 ઉડી ગયા, 9 ચોક 36 ઉડ્યા. તો જવાબ આવ્યો 11 સત્તા 77. ઉપર વધ્યા 77 અને નીચે વધ્યા 4 દુ 8 સેમી સ્ક્વેર. આ રાખશો તો પણ ચાલશે. અતિ સંક્ષિપ્ત રૂપ જરૂરી છે અને આને પોઈન્ટમાં ફેરવવા હોય તો 77 ને 8 વડે તમારે ભાગવા પડશે. બરાબર. એક બીજી રીત બતાવી દઉં એટલે ખાલી અહીંથી જ. ચતુર્થાંશ એટલે શું? કે વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળના ક્ષેત્રફળને 4 વડે ભાગી શકાય. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે આ રીતે લખી શકાય. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r² અને એનો ચતુર્થાંશ એટલે છેદમાં 4. આ સૂત્ર પણ વાપરી શકાય ને. 22 છેદમાં 7, આરની કિંમત છે 7 છેદમાં 2, 7 છેદમાં 2 અને આ જે છેદનો ચોગડો છે એને હું આ બાજુ 1/4 લખી શકું. હવે 7 ઉડાડું અને 11 દુ 22 ઉડાડું તો એ થયું 11 સત્તા 77 ને નીચે 4 દુ 8 સેમી સ્ક્વેર. અને પોઈન્ટમાં લાવવું હોય તો પણ લાવી શકો.
બરાબર. તો મોટો જવાબ તમારે લખી દેવાનો છે. કોઈ પણ એક રીત લખશો બોર્ડમાં અથવા ગણતરીમાં તો પણ ચાલે. અત્યારે બંને રીતને ધ્યાનમાં રાખજો. તો પ્રશ્ન 3 છે સોરી. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. હવે જે ઘડિયાળના ચંદ્રને તમે જુઓ તમારી નજરની સામે હશે જ ક્યાંક. તમે જે રૂમમાં બેઠા બેઠા વાંચતા કે અભ્યાસ કરતા હશો કે આ વિડીયો જોતા હશો ત્યાં તમારી સામે ઘડિયાળ હશે. હવે જો ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી એટલે જે મિનિટ કાંટાની લંબાઈ છે ને એ ત્રિજ્યા તરીકે કામ કરે અને મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરે છે. દર 5 મિનિટે ખસે એટલે એક અંક ઉપરથી બીજા અંક ઉપર જાય. તો ઘડિયાળના ચંદામાં કાંટો એક અંક ઉપરથી બીજા અંક ઉપર જાય એટલે તેને 30 અંશનો ખૂણો બનાવે. એક નોંધ આપણે અહીંયા લખી લઈશું. ઘડિયાળમાં કોઈ પણ કાંટો હોય, મિનિટ કાંટો હોય કે કલાક કાંટો હોય કે સેકન્ડ કાંટો એક અંક પરથી બીજા અંક ઉપર જાય. આપણે એક કામ કરીએ, ઘડિયાળના ચંદામાં ક્રમિક 2 અંક વચ્ચે 30 અંશનો ખૂણો બને એમ લખી દઈએ. બરાબર. ઘડિયાળમાં ઘડિયાળના ચંદામાં 2 ક્રમિક અંક વચ્ચે 30 અંશનો ખૂણો બને. બરાબર. તો હવે મિત્રો જુઓ, મિનિટ કાંટો 5 મિનિટમાં 2 ક્રમિક અંક એટલે 2 બગડા ઉપર હોય તો 3 ઉપર આવે કે નહીં? 5 મિનિટની અંદર 30 અંશનો ખૂણો બનાવે ને. એક અંક ઉપરથી બીજા અંક ઉપર જાય છે. તો અહીંયા આર કેટલો થશે? જે ઘડિયાળના કાંટાની લંબાઈ છે તે 14 સેમી થશે. આર બરાબર 14 સેમી અને થીટા બરાબર 5 મિનિટમાં કપાયેલું અંતર. 5 મિનિટમાં તે એક અંક ઉપરથી બીજા અંક ઉપર જાય અને 2 ક્રમિક અંક વચ્ચે 30 અંશનો ખૂણો બને. અહીંયા 10 મિનિટ હોય તો 60 અંશનો ખૂણો બને. 15 મિનિટ હોય તો 90 અંશનો ખૂણો બને. 20 મિનિટ હોય તો 120 અંશનો ખૂણો બને. 25 મિનિટ હોય તો 135 અંશનો ખૂણો બને. આ રીતે બધું પ્લસ 30 કરતું 150 અંશનો ખૂણો બને અને 30 મિનિટ હોય તો 60 અંશનો ખૂણો બને. તો હવે એ પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે છે તે શોધવું છે. એટલે 30 અંશનો ખૂણો છે એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ આવશે. તો માટે આવશે વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો હવે આ દાખલો મિત્રો તમારે જાતે કરવાનો રહેશે. પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. અહીંયા બધી કિંમતો મૂકો. પાઈની કિંમત મૂકવાની છે તમારે, કંઈ લખ્યું નથી તો 22/7. આરની કિંમત 14 × 14 અને થીટા બરાબર 30/360. છેદ ઉડાડજો. કાં તો અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ લાવજો ને કાં તો તેને પોઈન્ટમાં ફેરવજો. બરાબર. તો આગળ પ્રશ્ન 4, 5, 6 અને બીજો એક પ્રશ્ન છે 14 એને આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અહીંથી આગળ તમારે આ દાખલાને હોમવર્કમાં ગણવાનો રહેશે. બરાબર. આગળ જાતે ગણવું. બીજા આવા દાખલાની મિત્રો પ્રેક્ટિસ વધારે કરતા રહેજો પ્રેક્ટિસ વર્કમાંથી, જેથી આવા વ્યવહારુ દાખલાને સમજવા થોડાક સરળ પડે. ઓકે. જય હિન્દ, જય ભારત.